મુંદ્રા તાલુકામાં વીજના પ્રશ્નો વધતા જતા હોવાના કારણે મુંદ્રા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે વીજ ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ સહિત મોટી સંખ્યામાં તાલુકાના કાર્યકર્તાઓ જોડાયા હતા અને ઉગ્ર માંગ કરવામાં આવી. મુંદ્રાથી અબ્દુલ મજીદ સમા સાથે હરેશકર ગુસાઈનો એક વિસ્તૃત અહેવાલ. મુંદ્રા તાલુકામાં પેટા વિભાગ 1 અને પેટા વિભાગ 2માં કુલ મળીને 60,000 વીજ ગ્રાહકો છે. પરિણામે આજે ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજળીના પ્રશ્નો ચરમસીમાએ બન્યા છે. અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જતા હોવાના કારણે પરિવારજનો ગરમીમાં શેકાઈ રહ્યા છે. મુંદ્રા તાલુકામાં 2 નવા પેટા વિભાગ મંજૂર કરવામાં આવે એ જરૂરી છે. એક કુંદાલા અને બીજું ધ્રુજપુર ખાતે પેટા વિભાગ બનાવવામાં આવે તો આ પ્રશ્ન હલ થઈ શકે એમ છે. ખેતીવાડી વીજ જોડાણમાં પણ અલગ અલગ કેટેગરી પાવર સપ્લાય કરવામાં આવે છે અને બિલ અલગ રીતે વસૂલવામાં આવે છે તે તદ્દન અયોગ્ય હોવાની વાત પણ ઉચ્ચારવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી વીજ રેસાઓ જર્જરિત થઈ ગયા છે. ચોમાસાનો સમયગાળો હોય, ઉનાળાની કાળઝાળ ગરમી હોય ત્યારે તાત્કાલિક અસરથી વીજ રેસા બદલવાની પણ માંગણી કરવામાં આવી છે. ખાસ કરીને ટ્રાન્સફોર્મર અને વીજ કેબલ તથા અન્ય સાધનોની ખૂબ જ આવશ્યકતા હોય. આ ઘટ હોવાના કારણે ફોલ્ટ રોજબરોજ પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે તાત્કાલિક અસરથી યોગ્ય કરવાની માંગણી મુંદ્રા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરમભાઈ નારણભાઈ સાંકળાએ કરી છે. સાથોસાથ અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આખરે તાલુકા કોંગ્રેસ સમિતિ પોતાના નેજા હેઠળ એક ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ધરણાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ધરણાનો કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો. સાથોસાથ ખાસ કરીને ધરણાના કાર્યક્રમમાં વિરમભાઈ ઝખરા, ઇસ્માલભાઈ, આસરિયાભાઈ ગઢવી, ભરતસિંહ જાડેજા, રામદેવદાસ કાનાણી, ભરતભાઈ રાઠોડ, વિજયભાઈ, દેવેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ, હરીશભાઈ, કેતનભાઈ, અલ્તાફભાઈ, ભવાનભાઈ, શંભુભાઈ, નવીનભાઈ, સુરેન્દ્રસિંહ, હરીશસિંહ જાડેજા, પાલાભાઈ સોડા, ચંદુભા જાડેજા સહિતના લોકો જોડાયા હતા અને ધરણાનો કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો. તો આ સંસાધન અને સ્ટાફ વધવા જોઈએ. પેટા વિભાગ 2 નવા બનવા જોઈએ અને એ બનશે ત્યારે જ સર્વિસ પૂરી મળી શકશે. અને જ્યારે સર્વિસ પૂરી મળે એના ગ્રાહકોને ત્યારબાદ જ વીજળીસીએલ દ્વારા કોઈ આવી કામગીરી એટલે કે સ્માર્ટ મીટર લગાવવાનું વગેરે એ કરે એવી અમારી ખાસ એમને રજૂઆત હતી. અને જો એ રજૂઆત અનુસંધાને એ લોકો આગળ નહીં વધે તો આગળ જતાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એમનો 22/5/2024 વીજળીસીએલ પેટા વિભાગ 1 અને પેટા વિભાગ 2ની જે કામગીરી છે વીજળીસીએલ અને કામગીરી સામે જે અવારનવાર તમામ વીજ ગ્રાહકો અને ખેડૂતોનો રોજબરોજ પ્રશ્નોનો નિવેડો નથી આવતો ત્યારે અમારે આ કાર્યક્રમ લેવો પડ્યો છે. સૌ પ્રથમ તો અમે જે ગ્રામ્ય અને શહેરી વિસ્તાર છે એમાં જર્જરિત લાઈનો, જર્જરિત ટ્રાન્સમીટરો સિવાયના તમામ ગ્રાહકોની જે ફરિયાદો છે ફરિયાદોને ધ્યાનમાં લઈ પેટા વિભાગના સાહેબો સાથે અમે ચર્ચા કરી અને પ્રશ્નોની રજૂઆત નિરાકરણ આવે એની રજૂઆત